ઓકે વિદ્યાર્થી મિત્રો નમસ્કાર. ફરી પાછા નવા દાખલા સાથે મનીષ વિંજોડા આપની સમક્ષ હાજર થયો છે. મિત્રો એક સુંદર મજાના વાક્ય સાથે પ્રારંભ કરીએ. નીંદ નહીં સપને બદલતે હૈ, નીંદ નહીં સપને બદલતે હૈ, મંजिल नहीं रास्ते बदलते हैं, जगा लो जज्बा जीतने का, जगा लो जज्बा जीतने का, किस्मत की लकीरें चाहे बदले ना बदले, वक्त ज़रूर बदलता है, वक्त ज़रूर बदलता है. વિદ્યાર્થી મિત્રો, મહેનત કરો એટલે સમયમાં પણ ફેરફાર થાય છે. મિત્રો રેડી, એટલે કે તમારો સારો સમય આવે છે. રેડી મિત્રો, સમય અને આ શિસ્ત, આ બે વસ્તુ છે એ જીવનમાં એ અપનાવશો તો તમે ધાર્યા શિખરો છે એ સર કરી શકો છો. સારું મિત્રો, અત્યારે આપણે 3 થી 102 નંબર લખેલા કાર્ડ છે, બરાબર. 3 થી 102 નંબર. ઓકે, તો કે ભાઈ કુલ કાર્ડ કેટલા થયા? 3 થી તમે 102 સુધી ગણો એટલે કેટલા થાય? 100 કાર્ડ થાય ને. ઓકે, તો કે ભાઈ અહીંયા આપણે લખીએ અહીં 3 થી 102 નંબર લખેલા કાર્ડ છે. રેડી મિત્રો, સારો એક એરો લઈ લઈએ આપણે એટલે વધારે બરાબર. ઓકે, તેથી મિત્રો અહીં કુલ પરિણામ કેટલા થયા? બરાબર, તમે 3 થી 102 અંકોની ગણતરી કરો તો કુલ પરિણામ કેટલા થયા? 100 પરિણામ. તો કે ભાઈ અહીં કુલ પરિણામો કેટલા છે ભાઈ? 100 છે. રેડી મિત્રો, હવે મિત્રો પૂર્ણ વર્ગ સંખ્યા. પૂર્ણ વર્ગ સંખ્યા એટલે કે ભાઈ જે સંખ્યા કોઈ પૂર્ણ સંખ્યાનો વર્ગ હોય, બરાબર. જે કોઈ સંખ્યા પૂર્ણ સંખ્યા, જો 1નો વર્ગ 1, 2નો વર્ગ 4, 3નો વર્ગ 9, 4નો વર્ગ 16, એવી રીતે 5નો વર્ગ 25, 6નો વર્ગ 36, 7નો વર્ગ 49, 8નો વર્ગ 64, 9નો વર્ગ 81, 10નો વર્ગ 100. કારણ કે આપણે 3 થી 102 નંબર લખેલા કાર્ડ એમાંથી યાદચ્છિક રીતે કોઈ અંક પસંદ આપણે એમાંથી કાર્ડ પસંદ કરવાનું છે એટલે આપણે 100 સુધીના જ પૂર્ણ વર્ગ લીધા. આપણે કેટલા સુધી યાદ હોવા જોઈએ? આમ જનરલી 30 સુધી આપણને યાદ હોવા જોઈએ. બરાબર, પૂર્ણ વર્ગ સંખ્યા ક્યાં સુધી? 30ના વર્ગ સુધી આપણને ખબર હોવી જોઈએ. બરાબર, એ એક પ્રેક્ટિસ કરી નાખવાની. રેડી મિત્રો, અત્યારે મેં 10 સુધી દાખલામાં 10 સુધીની જરૂરિયાત છે. એવી રીતે અહીંયા પૂર્ણ ઘન સંખ્યાનું જો પૂછે તો પણ આપણે અહીંયા મેં દર્શાવ્યું છે કે ભાઈ 1નો ઘન 1, 2નો ઘન 8, 3નો ઘન, એટલે કોઈ સંખ્યા પૂર્ણ સંખ્યાનો ઘન હોય તો એને પૂર્ણ ઘન સંખ્યા. 4નો ઘન 64, 5નો ઘન 125, 6નો ઘન 200, 7નો ઘન 343, એવી રીતે 10 સુધી અહીંયા લીધા છે. પણ પૂર્ણ ઘનનો દાખલો પૂછાય તો પણ આપણને એક અગાઉથી આપણે એવો દ્રષ્ટિકોણ હોવો જોઈએ કે ભાઈ આની તૈયારી આપણે હોવી જોઈએ. બરાબર, દાખલામાં તો આપણે માત્ર પૂર્ણ વર્ગ સંખ્યાનો જ ખ્યાલ આપણે હોવો જોઈશે. તો ભાઈ ક્યાં સુધી પૂર્ણ વર્ગ સંખ્યામાં આવશે? કે ભાઈ 3 થી 102 એટલે એમાં 1 નહીં આવે. રેડી મિત્રો, આ એક ખાસ જોઈ લો, આ 1 નહીં આવે. ઓકે ઓકે, તો કે ભાઈ પૂર્ણ વર્ગ સંખ્યામાં જે છે આપણે આ સંખ્યા નહીં આવે. શું કામ? કારણ કે આપણે ક્યાંથી માંગ્યા છે? 3 થી 102 નંબર લખેલા કાર્ડ છે એમાં જ પૂર્ણ વર્ગ સંખ્યા માગી છે. તો ભાઈ કેટલા આવશે? તો અંકો કેટલા થાય? જો એક આ થાય, બરાબર. આ 1, 2, 3, 4, 5, 6, 7, 8 અને 9 થઈ. કેટલા થયા? 9 અંકો એવા કાર્ડમાં આવશે ને. કયા કયા આવશે? 4, 9, 16, 25. એ પૂર્ણ વર્ગ સંખ્યા છે. તો કે ભાઈ લખી નાખીએ. ચાલો, પૂર્ણ વર્ગ સંખ્યા કઈ કઈ થઈ આપણે? કે ભાઈ અહીં બરાબર એક એરો લઈ લઈએ આપણે. અહીં કેટલા
અહીં પૂર્ણ વર્ગ બરાબર સંખ્યા કઈ છે ભાઈ? પૂર્ણ વર્ગ સંખ્યા કઈ કઈ થશે આપ જોઈ રહ્યા છો એ 4 પછી 9 પછી 16 25 પછી 36 પછી 49 પછી 64 81 અને 100. રેડી? તો કે ભાઈ આટલા થયા. તેથી સાનુકૂળ પરિણામોની સંખ્યા કેટલી થઈ? હાલો, સાનુકૂળ પરિણામોની સંખ્યા કેટલી થઈ તો એ લખી નાખીએ. સાનુકૂળ પરિણામો કેટલા થયા ભાઈ? હાલો ગણો 1 2 3 4 5 6 7 8 ને 9 છે. રેડી મિત્રો? તો આટલી આપણે ખબર પડી ગયા. પછી દાખલો કેમ ગણશું ભાઈ? ચાલો ઓકે. ઓકે મિત્રો, આ થોડોક આપણે દાખલો અહીંયા ગણવા માટે મિત્રો. ઓકે, હવે મિત્રો તો પી ઓફ એ બરાબર આપણે કલર બદલી નાખીએ. ચાલો, પી ઓફ એ બરાબર, હા તો શું થશે? પી ઓફ એ બરાબર, હાલો પી ઓફ એ ઉપર સાનુકૂળ આવે ને કેટલા છે? 9. 9ના છેદમાં નીચે આવશે 100. બરાબર, કુલ પરિણામો 100 છે અને આ કેટલા આવ્યા? 9. 9ના છેદમાં 100. તેથી પી ઓફ એ બરાબર કેટલા થયા? 0.09. રેડ મિત્રો, આ પોઈન્ટ એક 9ના છેદમાં 100 પણ દર્શાવતા આવડી જોઈએ. 9 પછી એક અંક છે તો બીજો અંક નથી એટલે 0 લખીને 0.09. રેડી? તો આ ચાલો હવે આની પર શું મૂકી દઈએ? બોક્સ મૂકી દઈએ મિત્રો. બોક્સ આપણે બરાબર કલર આપણે યલો વાપરીએ. રેડી મિત્રો? ઓકે મિત્રો, તો આ રીતે તમારી સામે આ દાખલો પૂર્ણ વર્ગ પૂર્ણ ઘન એ સંખ્યાનો પણ ખ્યાલ તમને આપ્યો છે મિત્રો. એટલે કે ભાઈ 0.09 એવો જવાબ આવે છે. ઓકે મિત્રો, તો નવા દાખલા સાથે તમારી સામે બરાબર. આ સંભાવના આપણે અત્યારે બેઝિક એના પોઈન્ટ ચાલે, પછી લગભગ આપણે આંકડાશાસ્ત્રની તૈયારી આપણે કરશું. થેન્ક યુ મનીષ સંજોરા. નમસ્કાર. ફરી પાછા નવા દાખલા સાથે મળશું.